હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ દેવભાઈ. જય સ્વામિનારાયણ. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓ બાપુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. જો બિંદુ ના મમ્મી રહ્યા ને ગયા તા ગોંડલ ગયા તા ને સેવામાં. તો આજે આવ્યા હજી તો કે હાલો પેલા કે બિંદુ ની ખબર કાઢી આવું ગયું તો પધારી ગયા છે. કેટલો બધો ભાગ લઈ આવ્યા કા ભાગ પેંડા ને બરફી ને બધું. ભગવાનની પ્રસાદી છે. હા તો એટલે શું તું શું આવ્યો અહીંયા આવું જ આવડે, આવું જ આવડે, આવું જ. હે અરે દેવ તું કેમ આવ્યો તા કાના કોઈ આવ્યું જતું. હાલો મમ્મી ને જય શ્રી કૃષ્ણ કહેતા આવીને. મમ્મી રસોઈ બનાવતા હશે. હા લો તો જો કેટલા વાગી ગયા, 6 વાગી ગયા અને વરસાદ એવો પડતો તો આજે તો હજી ચાલુ જ છે. વાત જવા દ્યો ને આ બિંદુએ તો ફોન કર્યો તો કે મારે જવું નાવા કીએ જાવ ને કાંઈક તો હાથી બોલો, ખા કાઢો. અને મમ્મી કહે કે હાલ બિંદુ કે એ જય શ્રી કૃષ્ણ મહાદેવ કે મહાદેવ. વાતાવરણ ઠંડુ થયું. હે ગરમી છે. બફારો જેવો હતો ને એટલે આમ જો ને હજી આમ કઈ દેખાતું નથી પણ બહુ ઓલું વહેલું અંધારું થઈ ગયું. શિયાળો એટલે ઓમે વહેલું થાય ને પાછું આજે વરસાદ એવો કાળા વાદળા ને કેવી વીજળી કેવી થતી હતી. તો અને આ તો પાછો રૂમ ઠંડો નથી થતો. અંદર ગરમી થતી હતી ને એસી ખબર નહીં કામ નથી દેતું. હા આજે એવું થયું હો મમ્મી. ગરમી એટલી છે ને એટલે એમ લાગે. ખબર નહીં કામ ના આજે એસી માં જ લોચો છે. એવું છે. હા બધું આઈને લોચા બધું પડ્યા ભેગું થયું. છે. એસી માં લોચા પડ્યા છે, વોશિંગ મશીન માં લોચા પડ્યા છે. બીજું શું હતું? બીજું શું હતું કેવું? કેટલું છે? વોશિંગ મશીન એસી વાયરિંગ વાયરિંગ માં લોચા ગામડું છે. છે હા. એટલે ગીઝર નથી આવતું. ગીઝર નથી થતું. હવે બધું આ હવે કરાવવું પડશે આ બધું ખુલે એટલે. ઠંડા ગરમ પાણીની જરૂર તો છે નહીં એટલે વાંધો નથી આવતો. જ્યાં ટાઈમ પ્રમાણે ઠંડી નથી, બાકી આ ટાઈમે ઠંડી હોય. પણ હવે કરાવું જોઈશે. હવે તો ઠંડી પડશે પછી. હા તે હવે કરાવી દઈશું ને લાપાચામાં બધું ખુલે ઘણું એટલે. બધું કરાવવાનું છે. લેપટોપ લઈને બેઠા હતા જો કામ પછી થોડું કામ હતું એ પતાવ્યું, કીધું હાલો પતાવ્યો. વરસાદમાં ક્યાંય બહાર તો જવાય છે નહીં ને મારે જવું તું બહાર. જાય છે કેવો નથી હે હા પણ ઈ તો હવે ને હવે ધીમોય થયો ને થોડોક વરસાદ એટલે. આવ્યા તો કે બહાર આટો મારી આવો, કામ હોય. હા જઈ આવો, જાઓ. ચાલો આવવાના તમે લોકો. ચક્કર મારવું તો જાય છે. ઘરમાં ને ઘરમાં તો ગમે જ નહીં. સારું હાલો. હવે ના, 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 ના. સવારે ઉપર તો હા. સંકેત થઈને કહેવાનું. હા, કેવું? હા હવે ચાલુ તમારે. હા હા. આટલા દિવસ ગયા તો કે મારા દિવસ, 5 દિવસ મારા, 5 દિવસ મારા, 5 દિવસ કે ઓલા હાંજે એમ થાય, હાંજ નો પડી હોય ને ત્યારે એકાદાનો ફોન આવી જાય, કાં ભાવિનભાઈ નો ફોન આવી જાય, કાં સંકેતભાઈ નો ફોન આવી જાય. હાલો કહે છે બહાર જાઓ, હાલો કહે છે બહાર જાઓ. મેં કેવાય 5 દિવસ ઘરે હોય, 5 દિવસ તો ઘરે બેઠા તો કે ના એ કે કંટાળો આવે બહાર જઈને. અમને એક નહીં કંટાળો આવતો હોય. દિવાળીના ટાઈમે તો કેવો કંટાળો આવે, કોઈ એટલે કોઈ નહીં આજુબાજુમાં. ઓલા ચકલા ફરકતા હોય સોસાયટીમાં. એવું જ હોય. ઉપર કે એમ. ચકલું નો ફરકે. ચકલા કે ફરકે ચકલું ન ફરકતું હોય એમ. સાચી વાત છે. એવો એટલે કંટાળો આવે. કાંઈ નહીં હમણાં તો હવે કાલ પરમથી બધા આવવા મળશે પછી. અમે તો એમ જ હલાપતા મળશે એટલે બધું પૂરું થઈ જાય. હાલો હું જઈ આવું. જો આવી ગયા છે મહેમાન. હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. હા કીધું ખરી આવીને તરત કીધું ને કેવલને હેપી ન્યુ યર. કેટલો રોયો બોલ કેવો અડવા એટલો બી ગયો ને પાછળ લઈ જાઓ મેં એને શીખડાવ્યું કેવલ શું થઈ નાના ગયું? છોકરા તો કે શું કરવાનું છોકરા. મેં એમ કીધું કેવલ ધીમે ધીમે હાવ ક્લિક કરે તો કેવલ આમ આમ કે હાવ તો ઇતને કીધું કેવો આખો ને આવ તો કઈ આહા. આખો ધ્રુજી ગયો. આહા. અત્યારે ચીસુ નાખતો હતો તો કેવલ કે વ્લોગ ચાલુ કરું, વ્લોગ ચાલુ કર્યું ને તો બંધ થઈ ગયું. થઈ ગયો હા નકર એવા આકોટા નાખતો તો ઈ સિંહની ગોયણે
એના પેઢા પાકા થાય ને ખજવાડાવે હોય ને જો આંગળી નહીં. ચાલ જા એ, જા 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 આ આરસી એકવાર તો કર આમ બહુ આવ કરતો બહુ પછી આ મસ્કુલ ને મસ્ત. હાથ કાઢી. કેવી મજા આવે એને જો. આશી, આજે ઈ છે આજે મોજમાં છે બાકી આવે ને એટલે ઈ રોવાનું જ કામ કરે હવે મોટો થઈ ગયો ને ધીમે હવે થોડે હરવે હરવે ખબર પડવા માંડે ને રમવાની એટલે. એય, કાઢ. નથી. બસ. નહીં. હવે ના પાડે જો મમ્મા ના પાડે મમ્મા ના પાડે ના આ કોનું છે ના આ કોનું છે આ એ થાકી જાય લઈ લીધું જો. લઈ લઉં ને હું હાલો અંદર મૂકી દઉં હો નથી સારું છે એટલે જો એને જો ઈ પણ હે, જો કર્યું હજી કર લઈ છે ને એટલે બસ. જોયો. રોવાનું છે મને એવું લાગે છે આ. ના રે ના લઈ લે. હોય નહીં લઈ લે આરસી લઈ લે રોવાનું નહીં રોવાય થોડું જો 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 હાલો કેવલ કેમ સાયલેન્ટ થઈ ગયું થોડુંક હાલો માં સંભળાતું નથી હાલો સેમ કરી મનાવવો પડે કેટલું તો એ તો માને જોઈ હા નથી આવતું જો ત્યાં નાસ્તો લઈ આવ્યા છે સાહેબ આજે જઈમાં નથી એટલે ના આજે તો મારી ફ્રેન્ડ આવી ને ખાસ એમ મારો દોસ્તાર તો પેલા ઈ હતો હવે આ મારી ખાસ ફ્રેન્ડ થઈ ગઈ ને એટલે એના હારું લઈ આવ્યો એવું છે એમ ને હા તો ખાવાનું તે હોય ને. ના હું અરે કરતો તો એ સારી બોલો, નહીં, બંધ જો. થાય ને તો મંચુરિયનના ગોટામાં આમ ચમચી નથી આપતા નથી હે આપતા કે ઓલો કઈનો સામે બેઠો તો કેવાનું તને કઈ આરસીવ કઈનો સામે બેઠો તો આ કેવલ કઈની ડીશ ખોલે છે ને તો ક્યાં નો સામે બેહીને જો બિચારા મોઢામાં જ પાણી પડે તારા માટે લાવી ગયું ને ઈ તારે ખાવાનું હો. આ કેવલ અંકલ ને એવું અમે ખાઈ તારે નો ખવાય દીકા. હા. મોટો નહીં, થાય નહીં, ઈ એમ તમારે કહી દે, ઈ તમારા હારું કઈ લાવ્યા નહીં. તું થોડો ઈ વિચારે હે. આપણે રોજ જઈશું ના ઈ વિચારે હે કે થોડોક મોટો થવા દે મને જો નકર સામેથી માગી લો. જા મારા હારવા લેતો આવજો હું આવું છું હમણાં. હા એ ફોન જ કરશે કેવલ પેલા ફોન કરશે હા તો કેવો હે આ તો. એ આરસીવ નાસ્તો કરવા. ચાલો બધાય નાસ્તો કરવા પેલા આઈસ્ક્રીમ લેવું હતું પણ બધાને આરસીવ ખબર જ છે હા કે મારા હાજર આશીષભાઈ નથી. આશીષભાઈ કીધું કે એને આઈસ્ક્રીમ ખવડાવતો ને કે પહેલા જ કહી દીધું કેવલને મને ઘરેથી કહી દીધું બિંદુ ઈ કે જાવું હોય તો જાવ બાકી જો ઈ કે ઓલો આઈસ્ક્રીમ ખવડાવશે ને તે ખાધી ને આઈસ્ક્રીમ બીજી વાર લઈ નહીં જાઓ બીજી વાર લઈ નહીં જાઓ એમ કહી દીધું બાજુ દીવે ઈ કે મેં કેવલને કીધું મેં કીધું, બીજી વાર એને તારે અહીંયા બોલાવે ને તો બધા આઈસ્ક્રીમ આજે નો લઈ આવતા એવું કહી દીધું તો કે તો હું લઈ આવું કાંઈક તો લેવા જાવ એમ પાછું આજે જઈમાં નથી એટલે થોડુંક આમ વધારે થઈ ગયું એમ બીજું કાંઈ નહીં કેવલ કોઈની રાહ ન જોવે ખાવું હોય તો આપણે ખાવા માંડાય હે ને બધું તો બંધ થાય તો કરે ને તું હવે હે ચાલુ કરો હા તું બંધ કર દે બંધ કરો તો પણ ચાલુ કરો હા ફટાફટ ચાલુ થાય કા ચૌકી આશીષ ને ખુશી ને આરસીવ ને ત્રણ હમણાં ગયા થોડીક વાર પહેલા એક તો એમને જાવું હતું તો વહેલું પણ વરસાદ એટલો બધો ફાસ્ટ ચાલુ થઈ ગયો ને કે નીકળાય એમ નહોતું અને આરસી હોય પછી તો ખજીએ ચડ્યો એટલે પછી સુવડાવ્યો પછી ઘડીક વાર બેઠા એ કે વળી કાચી નીંદરમાંથી ઉઠશે ને તો વધારે હેરાન થઈ શકીએ એટલે કે ઘડીક વાર હુવા દઈને પછી નીકળી ગયા તો ગયા એ લોકો અને હવે બસ કીધું બિંદુને કીધું હાલો કીધું હવે આપણે હુવાની તૈયારી કરીએ હેંજી જો આખું જો ઊંઘ આવે છે ને આ તો કાંઈ વાંધો ને હાલો ઊંઘી જ જવાનું છે કેવલે મને બહુ હેરાન કરી નાખી હે કઈ વાત પરથી કરી હું નહીં કહું પણ કેવલે મને બહુ હેરાન કરી નાખ્યા છે સારું હાલો મને ખબર છે હું એને ખબર કે હું કહીશ ને તો હવે ઈ હે ને થોડાક આમ મન ઓલું થઈ જશે એનું થોડુંક એટલે નથી કેવું મારે કેવલ કહું કે ન કહું ના હે ને જો એ ના પાડ દે ચાલો તો હવે સૂઈ જઈએ અમે હવ આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ